₹100 કોઈ ઉડાડ્યામાં લાઇટ વહી ગઈ, ગામ સોરી ગયું. તો સરપંચે પણ ₹100 તમે લઈ ગયા, આપણા ગામને આબરું શું? હું લાઇટ બંધ કરી દઉં, અંધારું કરું, કોઈને પસ્તાવો છો હોય તો પાછા મૂકી દેજો. અંધારું કરીને લાઇટ શરૂ કરી કે પેટીને દબલાઈ કોક લઈ ગયું. એક ગામમાં ગયા કે કલાકારના હામૈયા કરો. મેં ભાઈ અમારા હામૈયા ન હોય, અમે કોઈ મફત પ્રોગ્રામ નથી કરતા. અમારા હામૈયા કોના 2 જણના હારા લાગે, 2 જ વ્યક્તિના સમાજમાં, 2 જ વ્યક્તિ. એક તન મન ધનથી માત્ર ભગવાનને રાજી કરવા માટે જેણે ભગવા કપડાં પહેર્યા છે એ સંતોના હામૈયા હારા લાગે. અને બીજા કે કરોડો રૂપિયા તમે સુરતમાં મુંબઈમાં કમાવો છો, આ માતાજીને મઢનું કામ હોય કે કોઈ પણ ગામનું કામ હોય, ગેટ બનાવવાનો હોય, સ્કૂલ બનાવવાની હોય, વેડો બનાવવાનો હોય, તમે કરોડો રૂપિયાના દાન સુરતથી મુંબઈ થઈ મોકલો છો, એ દાતાઓના હામૈયા હારા લાગે. કે અમારા હામૈયા હોય જ નહીં. તો કે નહીં, કલાકારના હામૈયા કરો. મેં હામૈયા કરશે છે એમાં એ 2 હુકાઈ ગયેલ બળદને કામથી ગાડું આવ્યું કે બધા 2 જ અમે પેટીને તબલા લઈને ગાડામાં બેસી ગયા. ગાડું હળવે હળવે હેલ્યું જતું, કંઈ વાંધો નહીં, પણ 15ની સ્પીડ પકડી અને સરપંચે બંદૂકમાં જ ભડાકો કર્યો. બળદ ત્યાં ભડક્યા તો એલો ગાડું આંકતો હેઠો ઉતરી ગયો. હવે જો કોણ બળદ નેમી, પણ બળદ વાડીને હેવાય આવો એને કોઈ વાડી આ બાજુ છે. એમ બધા વાડી, એક જણો રજકો વાટે ને એક જણો પાણી પાય, ખબર ન પડે ભાગું રાખો એ પ્રોગ્રામ આપવા આવ્યા છે. એટલે તપ 100% બહેનો કરે છે. 11 રહે, નિર્જળા ઉપવાસ કરે, મંગળાને દર્શન કરે, ભાખરીયા હોમ મારે, તપ 100% બહેનો. આજના તપમાં કાંઈ નહીં. એક ભાઈ બીડી પીતા, બીડી મેં કઈ બીડી છે? મને કે 2 સ્ક્વેર. મેં 2 સ્ક્વેર કંપની આવતી હતી, મને કે 4 સ્ક્વેરનું ઠૂઠું. કોરોનામાં પોપટભાઈ અમને 2 જણના કોરોના બહુ નીડ્યો, એક કથાકાર અને કલાકાર. હું 3 મહિના ઘેરી રહ્યો કોરોનામાં. રાતે જાગીને બોલતો, ભાઈઓ તથા બહેનો, એ કે હુઈ જાઓ ઘરે જ સવો. કાકા ફાળાના પ્રોગ્રામ બહુ કરેલા, પણ 3 મહિના લોકડાઉનમાં ઘેરી રહ્યો ને પછી મને ખબર પડી મારી પાસે 2000 મોમેન્ટા છે. મોમેન્ટા આપે ને 2000 મોમેન્ટા અને 5000 જેટલી સાયલું પડી છે. પણ એકવાર લોકડાઉનમાં મેં કીધું હાલો ને સાયલ ઓઢવી, લોકો આપી. પણ સાયલ ઓઢી પછી મને ખબર પડી લોકો કેટલી ટૂંકી સાયલું આપી. પગે ઓઢવી કે મોઢે ટૂંકી પડે, મોઢે ભેગે. મેં કીધું હવે સાયલું મોમેન્ટા ન આપતા, 2 ડબ્બા તેલના, 5 મણ ઘઉં રોકડા આપી દો. એટલે તપ 100% બહેનો કરે. બહેનો પૂછશે બધું આપણને, ધાર્યું એનું જ કરશે. આપણને પૂછે કાળું પેન્ટ પહેર્યું છે કે ધોળું? આપણે કે ધોળું. કે ધોળું ધોવાઈ ગયું છે, કાળું તેમ પહેર્યું. મૂળ 2 પેન્ટ છે. મારે ઘરે ઇસ્ત્રી બાંધી હતી. ઇસ્ત્રી મારા ઘરના કે બાજુવાળાની ઇસ્ત્રી લઈ આવવાને, બાજુવાળા ભાઈ ફળિયામાં બેઠા હતા, ઇસ્ત્રી છે? મને કે હા બેઠી. મેદી નહીં ગરમ થાય, મને કે બાજુમાં જ જાઓ. મેદીને કરંટ લાગે, મને કે હડાત ખરા. મેદીને ઘેડ્યું ભાંગે કે મને આંખો ભાંગી નાખ્યો. ઘેડ્યું નહીં, ક્યાં કરો? હમણાં એક છોકરી એક્ટિવા લઈને જતી હતી, એક્ટિવામાં પડી ગઈ, બેભાન થઈ ગઈ છોકરી એક્ટિવાવાળી. એક બાબા બાજુમાં ઊભા હતા. એક છોકરાને કહે છોકરી બેભાન થઈ ગઈ છે, હાલે ₹20 2 લીંબુ શરબત લઈ આવી. ઓલો છોકરો લીંબુ શરબત લઈ આવ્યો, પણ ઊભો ભાઈ પી ગયો. દાદા કે ત્યાં હું કેમ પીધું? કે હું આવું નથી જોઈ શકતો. આને શું કરો તમે? હા, એટલે મેં કીધું તન સારું રાખતો ડૉક્ટર પાસે જવું જોઈએ, મન રાખતો બંનેના સત્સંગનો લાભ લેવો જોઈએ, અને ધન સારું રાખ્યું હોય તો શિક્ષણ પાછળ વાપરવું જોઈએ. ભાથાણી પરિવાર અહીં અલગ અલગ ગામથી, અલગ અલગ શહેરથી બધા આવ્યા છો, પણ મારા બાપુજી એક દ્રષ્ટાંત આપતા હતા વર્ષો પહેલાં કે ગામડામાં બહેનો પહેલાં કરિયાવર લાવતા હતા. કરિયાવરમાં બધી વસ્તુ હોય, એમાં ઈંઢોણી હોય 2-3. હવે ઈંઢોણીમાં એક કલરના મોતી હોય તો કલર ઈંઢોણે હારી ન લાગે. એ ભરતમાં લાલ કલર હોય, પીળો કલર, ધોળો, એ બધા કલરના મોતી હોય તો ભરત શોભે, ઈંઢોણી શોભે, એની ઉપર હેલ શોભે, એની બાય શોભે. એમ આપણે ભલે અલગ અલગ ગામડામાં અલગ અલગ જ્ઞાતિના અલગ અલગ સમાજના હોઈએ, પણ જ્યારે ધર્મનું કાર્ય થાય તે ગામ જે મોતીની ઈંઢોણીમાં મોતી ગૂંથાય એમ ગૂંથાઈ જતા હોય તે આવા મણાર જેવા ગામડા શોભતા હોય. એકવાર બધી જ્ઞાતિ, બધા સમાજ અને જે બધા સુરતથી, મુંબઈથી, અમદાવાદથી બધા આજુબાજુના 3-4 ગામડામાંથી આપણે બાથાણા પરિવાર આવ્યા છે, એને જોરદાર તાળીઓથી વધાવી લ્યો. કારણ કે જેના અન્ન પેળા એના મન પેળા. અને હવે કોરોના પછી તો બહુ આપણને, કોરોના પછી આપણને બચાવ્યા ભગવાનનું કારણ હું, કેટલા વડીલો આપણે વચ્ચેથી વિયાઈ ગયા, આપણને રાખ્યા છે એનું કારણ કે હવે ભગવાન આપણી પાસે સારું કામ કરાવવા માગે છે. એટલે ગામનો નાનામાં નાનો માણસ હોય ને તો હામો મળે ને તો કાંઈ નોકરી શકો ને તો એને એટલું કંઈક મૂંઝાતો ને ખાલી દાંત કાઢો ને તો એ જિંદગી જીવી જાય એવો અવસર ભગવાને આપણને આપ્યો હતો. અને એની મજા છે.
અને સૌરાષ્ટ્ર તો સૌરાષ્ટ્ર છે, બધા ભગવાન જન્મ્યા દક્ષિણ ભારતમાં અને ઉત્તર ભારતમાં, પણ વૈયાવા સૌરાષ્ટ્રમાં. કૃષ્ણ ભગવાન જન્મ્યા ક્યાં? ગોકુળમાં. વૈયાવા સૌરાષ્ટ્રમાં દ્વારકામાં. અમારા સ્વામિનારાયણ ભગવાન જન્મ્યા ઉત્તર ભારતમાં છપૈયામાં. વૈયાવા 49 વર્ષ અમારા ગઢડામાં. સંત ભોજલરામ બાપુ ફતેપુરમાં લાવ્યા, વીરપુરમાં જલારામ બાપુ લાવ્યા, બગદાણામાં આવ્યા, હતાધારમાં આવ્યા. 52 વખત કૃષ્ણ ભગવાનને જૂનાગઢમાં નરસિંહ મહેતા અપડાઉન કરાવ્યું. ઝાઝામાં ઝાઝું જો ભગવાનને આવવું પડ્યું હોય તો માત્ર ગુજરાતમાં સૌરાષ્ટ્રમાં. એવું આપણી ગૌરવંતી આ ભૂમિ. અને અમારા તો હાસ્યરસના કાર્યક્રમો હોય બધે, પણ હાસ્યરસ એ માત્ર ડાયવર્જન સાહિત્ય. એક તમે વિચાર કરો કે શાહરૂખ ખાન અને સલમાન ખાનના ફિલ્મ 300 કરોડ રૂપિયા બને છે અને એક ટોકીસમાં અઠવાડિયું નથી હાલતા, અને અમારા લોક ડાયરે 80 વર્ષથી હાલે છે. આમાં કંઈક હશે થઈ? ભલે તમે પીઝા ને બર્ગર ને બધું ખાઓ, પણ બાજરાના રોટલા ભરતા જેવી મજા આવે? અમારા ગામમાં પૂરી આવ્યા, બાજરાના રોટલા દીધા ને ઉપર માખણ દીધું. માખણ ખાઈ ગયા, રોટલાના ઘા. મેં કેમ ઘા કર્યા? કે ડીશ નથી, રોટલા છે. એક ભૂરીઓ પમદી અમારા ગામમાં આવ્યો હતો, હાથમાં દોડી લીધી ને દોડી હું ગઈ. એ કે 25 વર્ષ પહેલાં જે માટીની સુગંધ હતી એવી સુગંધ હવે સૌરાષ્ટ્રની નથી. મેં દી પોદળો છે, સુગંધ એવી ને એવી છે, માલ અવળો ઉપાડ્યો છે.